નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સમાચારોની શરૂઆત કરીએ તો મહેસાણાના તરભ ગામના વાડીનાથ ધામમાં નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. મહોત્સવના ત્રીજા દિવસે 1100 કુંડી યજ્ઞનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. 15,000 કરતાં વધુ શિવ ભક્તો યજ્ઞમાં 51 લાખથી વધુ આહુતિ આપવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. 1100 કુંડી મહાયજ્ઞ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો શિવકથાનું રસપાન કરવા વાડીનાથ ધામ ખાતે આવી રહ્યા છે. વાડીનાથ ધામના મહંત જયરામગીરી બાપુની રજત તુલા કરવામાં આવી હતી, ત્યારે મહોત્સવના ત્રીજા દિવસે શ્રદ્ધાળુનું ઘોડાપુર વાડીનાથ ધામમાં ઉમટ્યું છે. યજ્ઞ આખા ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ યજમાનો દ્વારા થઈ રહ્યો છે. આની અંદર 15,000 યજમાનો આહુતિ આપવાના છે. અત્યારથી તમે જોઈ શકો કેટલી મોટા પ્રકારમાં એ ભીડ પણ ઉમટી ચૂકી છે. અને આ યજ્ઞ એવો યજ્ઞ કે અતિરુદ્ર મહાયજ્ઞનો 15,000 યજમાનો, એટલે એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે કે એક આવડો મોટો યજ્ઞ થતો હોય અને એની અંદર 15,000 યજમાનો આવીને આહુતિ આપતા હોય છે. અને જે શિવજી ભગવાનનો સૌથી મોટામાં મોટો યજ્ઞ કે એ અતિરુદ્ર મહાયજ્ઞ છે. 5 દિવસનું આયોજન આજે શરૂઆત થઈ ચૂકી છે. અને 5મા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એના પછી યજ્ઞનો કાર્યક્રમ પણ પરિપૂર્ણ થઈને શ્રીફળ હોમનો કાર્યક્રમ રાખવામાં આવશે. અને એના પછી મહત્વનું એ રાખ્યું છે કે જે યજમાનો આહુતિ આપી રહ્યા છે એમને ભેટ સ્વરૂપે સનાતન ધર્મથી જોડાઈ રહે, સનાતન સંસ્કૃતિથી જોડાઈ રહે, એના માટે એમને ભગવાન શિવની પ્રતિમા સહિત યંત્ર સહિત ભસ્મ અને માળા અર્પણ કરવામાં આવશે. આજથી યજ્ઞ પ્રારંભ થયો છે અને સમગ્ર ગુજરાતમાંથી રબારી સમાજના લોકો જે લોકો યજ્ઞમાં નામ નોંધાવ્યા બધા લોકો આજે યજ્ઞમાં સવારથી આવી ગયેલા છે, પૂજામાં બેસી ગયેલા છે. પૂજ્ય ગિરી બાપુની જે કથા ચાલે છે એ કથાનો રસપાન પણ રોજ 10 વાગે સવારે ચાલુ થાય છે. આજે બાપુની રજત તુલા 3 વખત થવાની છે. અલગ અલગ દાતાઓ દ્વારા એમની રજત તુલા કરવામાં આવનાર છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજ અને અન્ય સમાજના લોકો પણ દર્શનાર્થે બહુ મોટી સંખ્યામાં ત્યાં લાભાર્થી આવી રહ્યા છે.